નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના વિષય ગણિતના પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિના પરિચયના આજના આપણા ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે શરૂ કરીશું સ્વાધ્યાય 8.2. વિદ્યાર્થી મિત્રો, આ પહેલાના બંને વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1ના દાખલાઓનો અભ્યાસ કર્યો છે, જે ત્રિકોણમિતિય ગુણોત્તરના દાખલાઓ હતા. તો આપણે જે 6 ત્રિકોણમિતિના ગુણોત્તરોનો અભ્યાસ કર્યો અને તેના સૂત્રને અપ્લાય કરતા પણ આપણે શીખી ગયા. હવે આજે પહેલા આપણે એક મહત્વની થિયરીનો અભ્યાસ કરવાનો છે. ત્રિકોણમિતિય ગુણોત્તર જે 6 છે તેના 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા માટે તેના મૂલ્ય શોધતા શીખવાનું છે. આ બધા મૂલ્યો આપણે શોધતા શીખીશું. ત્યારબાદ તેને કોષ્ટકમાં રજૂ કરીશું, જેથી આપણને યાદ રાખવામાં સરળતા રહે. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 8.2ના દાખલાઓમાં તે કઈ રીતે અપ્લાય કરી અને દાખલા ઉકેલી શકાય છે તે શીખીશું. તો ચાલો, આજે આપણે આ વિડીયો લેક્ચરમાં જે થિયરી શીખવાના છીએ તે ખૂબ જ મહત્વની છે, કારણ કે આપણે આ બધા મૂલ્યો ગોખવાના નથી, તે મૂલ્યો કઈ રીતે મળે છે તે ખાસ શીખવાના છે. તો આ 6 ત્રિકોણમિતિના જે ગુણોત્તર છે તેના મૂલ્યો ધોરણ 10માં આપણે 0 અંશ, 30 અંશ, 45, 60 અને 90 અંશ સુધીના જ મૂલ્યો આવે છે. તમે આટલા મૂલ્યો જો આપણને એકવાર આવડી જશે તો આગળના ધોરણમાં જ્યારે અભ્યાસ કરશો ત્રિકોણમિતિનો, તો આ સિવાયના ખૂણાઓ માટે પણ તેના મૂલ્યો મેળવવાની ઇઝી થઈ જશે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર ત્રીજો. સૌપ્રથમ આપણે 30 અંશ અને 60 અંશના ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો શોધતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આપણા મુખ્ય 3 ગુણોત્તર છે, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા, આ 3ના આપણે મૂલ્યો શીખીશું. સાઇનનો વ્યસ્ત કોસેક હોય એટલે સાઇનની 30 કે સાઇન 60ની કિંમત આપણને ખ્યાલ હોય તો તેનો વ્યસ્ત કરીએ તો કોસેક 30 અને કોસેક 60ની કિંમત મળી જાય. એ જ રીતે આપણને કોસ 30, કોસ 60ની કિંમત આપણને મેળવતા આવડી જાય અને મૂલ્ય મોઢે યાદ રહી જાય. તો કોસનો વ્યસ્ત સેક છે, તો કોસ 30ની જે કિંમત છે તેને વ્યસ્ત કરીએ તો સેક 30ની કિંમત બની જાય. આ રીતે ટેન થીટા અને કોટ થીટા પરસ્પર વ્યસ્ત છે, તો આપણે ટેનની કિંમત શોધીશું, ટેન 30 અને ટેન 60ની. એટલે પહેલા આપણે 30 અને 60ના ખૂણે શીખીએ, પછી 45 ડિગ્રી ખૂણા માટે શીખીશું, ત્યારબાદ 0 અને 90 અંશના ખૂણા માટે શીખીશું. એટલે આજની થિયરી ખૂબ જ મહત્વની છે. હવે આ બધા મૂલ્યો કઈ રીતે મળે છે તે શીખવા માટે સૌપ્રથમ આપણે એક ત્રિકોણ દોરીએ, ત્રિકોણ એબીસી. હવે ત્રિકોણ એબીસીમાં આપણે ખૂણા બીને કાટખૂણો લઈએ, એટલે આ ત્રિકોણ થઈ ગયો કાટકોણ ત્રિકોણ, કારણ કે આપણી જે ત્રિકોણમિતિ જે આપણે અભ્યાસ કરીએ છીએ તે મુખ્ય કાટકોણ ત્રિકોણ પર જ હોય છે. તો ત્રિકોણ એબીસી આપણે એવો લીધો કે જેમાં ખૂણો બી કાટખૂણો છે. હવે કાટકોણ ત્રિકોણમાં જ્યારે એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બંને ખૂણા એટલે કે ખૂણો એ અને સી પરસ્પર કોટિકોણ જ હોય. કોટિકોણ એટલે કે બંનેનો સરવાળો 90 અંશ હોય છે. તો આપણે કોઈ એક ખૂણાને 60 અંશ કહી દઈએ. ધારો કે આપણે આજે કાટકોણ ત્રિકોણ એબીસી લીધો, તેમાં ખૂણો બી તો 90 ડિગ્રી છે જ. એ ખૂણાને આપણે 60 અંશ લઈએ, અહીંયા 60 અંશ કહીએ, તો આ 90 હોય બી ખૂણો અને એ ખૂણો 60 હોય, તો સી ખૂણો છે 30 અંશનો થાય, કારણ કે 60 ને 30 90, 90 ને 90 180. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય છે. તો આ થિયરી મુજબ કાટકોણ ત્રિકોણમાં આપણે ખૂણો એ જો 60 ડિગ્રી લઈએ તો ખૂણો સી છે 30 ડિગ્રી જ થાય. આપણે ઉલટું વિચારીએ કે ખૂણા એને આપણે 30 અંશ લઈએ તો સામે ખૂણો સી છે 60 અંશનો થશે. ચાલો, તો આપણે હવે ધારી લઈએ. હવે આપણે કિંમત શોધવી છે, તો તેના માટે ધારીએ કે ધારો કે AB ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ. કોઈ પણ એક ચલ, ધન વાસ્તવિક સંખ્યા ચલ આપણે લઈ લઈએ, AB ઇઝ ઇક્વલ ટુ એ. તો અહીંયા AC બરાબર 2A શા માટે થાય એ આપણને પ્રશ્ન થવો જોઈએ કે કર્ણ AC બરાબર 2A કઈ રીતે થાય. જો આપણે તો ધાર્યો છે AB ઇઝ ઇક્વલ ટુ ઓનલી એ, તો AC બરાબર 2A કઈ રીતે થાય. તો આ થિયરીનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ પહેલા, કે કાટકોણ ત્રિકોણમાં 60 અંશની પાસેની બાજુનું માપ અથવા 30 અંશની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય છે. જો આ વિધાન આપણને ભૂલાઈ ગયું હોય તો વિડીયો લેક્ચરમાં સમજીને પેરેલલ તમારી નોટબુકમાં નોંધ કરતા જજો કે
કાટકોણ ત્રિકોણમાં 60 અંશની પાસેની બાજુનું માપ અથવા 30 અંશની સામેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું હોય છે. આપણે ઉલટી રીતે પણ એમ બોલી શકીએ કે 60 અંશની પાસેની બાજુનું માપ કર્ણ કરતાં અડધું છે. તો એને આપણે બીજી રીતે બોલવું હોય તો કર્ણ છે એ 60 અંશની પાસેની બાજુ કરતાં બમણો હોય છે અથવા 30 અંશની સામેની બાજુનું માપ કરતાં બમણો હોય છે. એટલે જો AB = આપણે A ધારી લે, સ્મોલ લેટર A, X ધારી શકો, સ્મોલ K ધારી શકો, કોઈ પણ આલ્ફાબેટ તમે બીજી ABCDનો ધારી શકો છો. કેપિટલ કોઈ પણ લેટર ધારવાના હોય નહીં. તો આપણે ધાર્યું કે AB = A, તો કર્ણ AC કેટલો થશે? 2A. હવે જો AB = A હોય અને AC = 2A હોય તો આપણે BC બાજુ, ત્રીજી બાજુ મેળવવી હોય તો હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવો પડે. BC બાજુ મેળવવી હોય તો BC² = કર્ણનો સ્ક્વેર એટલે કે AC² માઇનસ ત્રીજી બાજુ ABનો સ્ક્વેર. એટલે હવે તમે ડાયરેક્ટ સૂત્ર અપ્લાય કરતા આવડી જવું જોઈએ. કાટકોણ ત્રિકોણમાં જ્યારે આપણે કાટખૂણો બનાવતી બાજુ કોઈ પણ એક મેળવવી હોય તો BC² = કર્ણનો વર્ગ માઇનસ AB². એટલે થશે 2A પૂર્ણ વર્ગ માઇનસ A નો સ્ક્વેર એટલે 4A² માઇનસ A² એટલે 3A². BC² = 3A². તો BC બરાબર થશે વર્ગમૂળમાં 3A. આ પ્રક્રિયા મેં મૌખિક એટલે સમજાવી છે કે હવે આપણને પાયથાગોરસ પ્રમેય લાગુ પાડતા એકદમ ઝડપથી આવડવો જોઈએ અને આ પ્રક્રિયા રફ કામમાં જ કરવાની છે. તો આ ગણતરીમાં આપણે જો AB બાજુને A ધારી તો AC 2A જ થાય. કાટકોણ ત્રિકોણમાં જ્યારે 30 અંશ અને 60 અંશનો ખૂણો આપેલો હોય ત્યારે જ આ થિયરી અપ્લાય કરી શકાય છે. ખાસ યાદ રાખવું. તો પાયથાગોરસ પ્રમેય જો આપણે લાગુ પાડીએ તો BC બાજુ છે આપણને વર્ગમૂળમાં 3A મળે. હવે જો આપણને 3 બાજુ અહીંયા મળી ગઈ કાટકોણ ત્રિકોણમાં, કર્ણ AC 2A, AB બાજુ A અને BC બાજુ આપણે મેળવી √3A. હવે આપણી પાસે sin θ, cos θ અને tan θ નું સૂત્ર છે. એ ગુણોત્તરો કઈ રીતે મળે? sin θ હોય એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos θ હોય એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને tan θ હોય એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ચાલો એ જ આપણે ગુણોત્તર હવે sin 30 માટે લખીએ. હવે આપણે sin 30 માટે લખીએ એટલે અહીંયા જોવાનું. sin 30 એટલે આપણો θ આ છે અત્યારે. θ = 30 ડિગ્રી. સો sin 30 = સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ એટલે AB થશે ને કર્ણ એટલે શું થશે? AC થશે. રાઈટ? તો 30 અંશની સામેની બાજુ = AB અને છેદમાં કર્ણ એટલે AC. સો AB upon AC કિંમત મૂકીએ A/2A. તો A કેન્સલ આઉટ થશે. તો કેટલા આન્સર મળશે? 1/2. તો sin 30 ની કિંમત મળી 1/2. આ આપણે જો ગણતરી કરીને મેળવી. હવે આપણને મોઢે યાદ રહી જવી જોઈએ કે sin 30 = 1/2. આખું કોષ્ટક આપણે લખીશું ત્યારે પણ આપણે અમુક ટ્રીક શીખીશું કે આખું કોષ્ટક કઈ રીતે યાદ રાખવાનું અને આ કિંમત કઈ રીતે મળે છે તે પણ આપણે અત્યારે સમજતા જઈએ. સો sin 30 = 1/2. ચાલો હવે આપણે cos 30 મેળવીએ. cos 30 એટલે આપણે 30 અંશની પાસેની બાજુ લેવાની. 30 અંશની પાસેની બાજુ એટલે BC છેદમાં કર્ણ એટલે AC. સો √3A/2A. અગેન AA અંશ અને છેદનો કેન્સલ થાય તો =√3/2. તો cos 30 ની કિંમત આપણને મળી √3/2. આ પણ કિંમત આપણને જો ગણતરી કરતા પણ મળી અને મોઢે પણ પેરેલલ યાદ રહી જવી જોઈએ. સો cos 30 = √3/2. હવે આપણે tan 30 મેળવીએ. tan 30 એટલે આપણે 30 અંશના ખૂણાના સંદર્ભે લખતા હોઈએ તો 30 અંશની સામેની બાજુ AB અને છેદમાં 30 અંશની પાસેની બાજુ BC. સો AB/BC = A/√3A. અગેન અંશ અને છેદનો A કેન્સલ થાય. સો tan 30 = 1/√3. સો tan 30 ની કિંમત આપણને હવે યાદ રહી જાય 1/√3. સો આપણને 30 અંશના ખૂણે sin 30, cos 30 અને tan 30 મળી ગયા. હવે જો sin 30, હવે sin નો વ્યસ્ત cosec હોય તો cosec 30 થશે 2/1 એટલે 2. cos નો વ્યસ્ત થાય sec તો sec 30 થશે 2/√3 અને tan નો વ્યસ્ત થાય cot તો cot 30 ની કિંમત થશે √3/1. અહીંયા આના વ્યસ્ત કરી નાખવાના. ચલો
હવે આપણે આ જ વસ્તુ, આ જ થિયરી 60 અંશના ખૂણે લખવી છે. તો હવે આપણે 60 અંશ અહીંયા લખેલો છે, તો આપણે sin 60ની કિંમત શોધીએ. હવે આપણે sin 60 એટલે હવે આ ખૂણાના સંદર્ભે, એટલે ખૂણા એના સંદર્ભે આપણે લખીશું. તો sin 60 એટલે એની સામેની બાજુ, એટલે કોણ થઈ જશે હવે? BC, અને કર્ણ છેદમાં એટલે AC. તો 60 અંશની સામેની બાજુ છેદમાં કર્ણ BC upon AC. BC એટલે √3a upon 2a. અંશ અને છેદનો a કેન્સલ થશે, ઇઝ ઇક્વલ ટુ √3 upon 2. સો sin 60ની કિંમત મળી √3/2. રાઈટ? તમે બુકમાં નોંધતા જજો અને કમ્પેર પણ કરતા જજો કે કયા ગુણોત્તરોની કિંમત સમાન આવે છે. કારણ કે આપણે આ સ્વાધ્યાય 8.2 શીખીએ ને પછી આપણે આ જ થિયરી પર પાછા આવીશું કે કયા ગુણોત્તરોની કિંમત સમાન છે. રાઈટ? તો હમણાં તમે કમ્પેરિઝન કરશો તો cos 30 અને sin 60 આ બંનેની કિંમત ઇક્વલ થશે. એનું રીઝન આપણે વિચારવાનું છે કે શા માટે બંનેની કિંમત ઇક્વલ થઈ. ત્યારબાદ આપણે આગળની થિયરી શીખીશું. હવે આપણે લઈએ cos 60, એટલે આપણે હવે આ 60 અંશના ખૂણાના સંદર્ભે લખીએ તો પાસેની બાજુ એટલે AB થશે અને કર્ણ એટલે AC થશે. તો એનું સૂત્ર થશે 60 અંશની પાસેની બાજુ છેદમાં કર્ણ. સો AB upon AC is equal to A upon 2A. અંશ અને છેદનો a કેન્સલ, 1/2. સો cos 60 is equal to 1/2 કિંમત મળી. આ બધી કિંમતો એકદમ યાદ રહી જશે. આપણે પહેલી વાર શીખીએ ત્યારે એમ લાગે કે કિંમત એકબીજામાં મિશ્ર થઈ જશે, પરંતુ આપણે ઘણી બધી ટ્રીક શીખવાના છીએ કે આ બધી કિંમતો આપણને મોઢે જ યાદ રહી જશે, અને દાખલાઓની જેમ પ્રેક્ટિસ કરીશું તેમ આપણને આ કિંમત ઝડપથી યાદ રહી જશે. સો cos 60 is equal to 1/2. તો હવે યાદ કરો, sin 30ની કિંમત કેટલી હતી? 1/2. તો cos 60ની પણ કેટલી મળી? 1/2. સો sin 30 is equal to cos 60 થયું. હવે tan 60, 60 અંશના જે ખૂણો છે તેમાં આપણે tanની કિંમત શોધવી છે. સો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 60 અંશની સામેની બાજુ BC થશે અને તેની પાસેની બાજુ AB થશે, એટલે BC upon AB is equal to √3a upon A. A cancel out is equal to √3. તો જો અહીંયા આપણે ફરીથી કમ્પેર કરો કે tan 60ની કિંમત છે આપણને √3 મળી. તો આપણે આગલામાં વિચાર્યું હતું કે cot 30, tan 30 1/√3 હતું, તો cot 33 થઈ જાય, √3 થઈ જાય એનો વ્યસ્ત. તો cot 30 અને tan 60 √3 ઇક્વલ મળે. રાઈટ? તો જો અહીંયા આપણને આ 60 અંશના ખૂણા માટે આ ત્રણ કિંમત મળી ગઈ. sin 60 √3/2, cos 60 1/2 and tan 60 is equal to √3. ચાલો હવે આપણે 45 એંગલ માટે આ બધા મૂલ્યો શોધીએ. હવે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં જ્યારે એક તો ઓલરેડી કાટખૂણો એટલે 90 અંશનો જ છે, અને બીજો કોઈ પણ ખૂણો 45 હોય તો ત્રીજો 45 જ થાય, કારણ કે બંનેનો સરવાળો કેટલો થાય? 90. બંને કોટિકોણ હોય એટલે એક ખૂણો 45 હોય તો બીજો ખૂણો પણ 45 અંશ થાય, એટલે બંને સમાન જ ખૂણા મળે. તો જો આપણે 45ના ખૂણા માટે જ્યારે કાર્ય કરીએ ને ત્યારે ખૂબ જ ઇઝી થઈ જાય, કારણ કે એમાં કિંમતો આપણને સમાન જ મળે. ફોર એક્ઝામ્પલ, આપણે આ કાટકોણ ત્રિકોણમાં ખૂણો B 90 છે, તો A 45 હોય તો C કેટલો થાય? 45 એંગલ જ થશે. હવે એંગલ C is equal to 45 ડિગ્રી જ થશે. હવે એમાં આપણે જો AB is equal to A ધારો તો BC બરાબર પણ એ જ થશે. જો અહીંયા પહેલા કર્ણ નહીં લખીએ, AB અને BC બાજુ લખીશું, કારણ કે કોઈ પણ ત્રિકોણમાં જો બે ખૂણા સમાન હોય તો તેની સામેની બાજુ સમાન હોય. આ થિયરી આપણે ધોરણ 9માં ત્રિકોણ ચેપ્ટરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આપણી જે થિયરી છે તેને પણ આપણે અહીંયા અપ્લાય કરીએ. સો ખૂણો A 45 હોય અને ખૂણો C 45 હોય તો તેની સામેની બાજુઓ AB અને BC એ પણ કેવી થાય? સમાન જ થાય. તો ચાલો ધારી લઈએ કે બંનેની કિંમત છે સ્મોલ a. સો AB is equal to small a અને BC is equal to small a. તો હવે આપણે પાયથાગોરસ અપ્લાય કરી અને કર્ણ મેળવી લઈએ. તો હવે આપણે કર્ણની મૌખિક પ્રક્રિયા કરીએ કે AC² is equal to AB² plus BC². તો A² is equal to 2A². AC² is equal to 2A². તો બે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો જ્યારે વર્ગમૂળ આપણે કરીશું AC is equal to તો શું થશે? વર્ગમૂળ 2
ઇન્ટુ એ, કારણ કે એ સ્ક્વેરનું વર્ગમૂળ એ થઈ જશે, જ્યાં એ આપણી કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. તો પાયથાગોરસ પ્રમેય આપણે લાગુ પાડીએ તો કર્ણ એસીની કિંમત મળશે √2a. તો જો આપણે 30 અને 60 માટે શું કર્યું હતું, પહેલા એ બી બાજુ અને તે પરથી આપણે કર્ણ 2a લખ્યું હતું, કારણ કે 60 અંશ અને 30 અંશના સંદર્ભે લખ્યું હતું. 45 અંશના સંદર્ભે લખો તો આ બંને ખૂણા 45 હોય તો બાજુઓ બંને ઇક્વલ થાય. હવે એ બંને એ હોય તો કર્ણ અહીંયા √2a બને. તો ચાલો આપણી પાસે ત્રણે ત્રણ બાજુના માપ આવી ગયા, એ બી, બીસી અને એસી. હવે આપણે સાઇન, કોસ અને ટેનના 45 અંશે મૂલ્યો મેળવીએ. તો સાઇન 45, હવે જો સાઇન 45 તમે અહીંયાથી લખો કે અહીંયાથી લખો, જવાબ સરખો જ મળશે. જો આપણે આ 45 લેશું તો સૂત્ર શું થાય, બીસી અપોન એસી, અને આ બાજુ સી ખૂણો 45 છે ત્યાંથી લેશો તો શું થશે, એ બી અપોન એસી. તો બંને સમાન જ થવાનું છે, કારણ કે બેયનો જવાબ શું આવશે, એ અપોન √2a. એટલે મેં અહીંયા બંને કિંમત તમને બતાવી છે કે સાઇન 45 તમે ખૂણા એ થી લખો કે ખૂણા સી થી લખો, બીસી અપોન એસી થાય કે એ બી અપોન એસી થાય, કારણ કે બીસી અને એ બી આ બંને બાજુઓ ઇક્વલ છે. તો આન્સર સેમ જ રહેશે, એ અપોન √2a. એ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ 1/√2. તો સાઇન 45 મળ્યો 1/√2. હવે કોસ 45 એ પણ આ જ કિંમત મળશે. શા માટે, કારણ કે પાસેની બાજુ, બંને ખૂણાની પાસેની બાજુ ઇક્વલ જ છે, એ અને એ જ છે. તો 45ની પાસેની બાજુ છેદમાં કર્ણ. તો જો આપણે અહીંયા ખૂણા એ પાસે લઈએ તો એ બી અપોન એસી બને, અને ખૂણા સી પાસે લઈએ તો બીસી અપોન એસી બને. સમાન જ જવાબ મળશે, એ અપોન √2a. અગેન એ કેન્સલ થાય તો અંશમાં રહેશે 1 અને છેદમાં √2. તો જો સાઇન 45 અને કોસ 45 બંનેની કિંમત ઇક્વલ જ મળે, 1/√2. સો સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ કોસ 45, બે ઇક્વલ કિંમત મળી. ફરીથી અહીંયા વિચારો કે શા માટે સાઇન 45 અને કોસ 45 એ 1/√2 ઇક્વલ મળે છે. તો આ 45 આ ટોટલ 90 થાય છે. એટલે એમાં પણ આપણે થિયરી આગળ વિચારવાની છે. તો જ આપણે વિચારશું તો આગલી થિયરી આપણે ઝડપથી શીખી શકશું, કારણ કે એ બધી થિયરીનો આધાર અત્યારે જે શીખીએ છીએ તેના પર જ છે. હવે આપણે tan 45 લઈએ. tan 45 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો તમે એ બી અપોન બીસી લખો કે બીસી અપોન એ બી લખો, જવાબ સરખો જ મળશે, એ અપોન એ ઇઝ ઇક્વલ ટુ 1. સો tan 45ની કિંમત 1 મળે. તો જો 45 અંશના ખૂણે કિંમત ખૂબ જ સહેલી છે. સાઇન 45 ઇઝ ઇક્વલ ટુ કોસ 45 ઇઝ ઇક્વલ ટુ 1/√2. સાઇન અને કોસ આ 45 એક જ ખૂણા માટે બે સમાન હોય. આવા ઘણા ટૂંકા પ્રશ્નો આમાંથી બનતા હોય છે. એટલે આપણે જેટલી પણ થિયરીનો અભ્યાસ કરીએ છીએ તેમાંથી જેટલા પણ ટૂંકા પ્રશ્નો આપના મગજમાં આવે તો નોંધતા જજો, અને હું પણ તમને ઘણી બધી 1 માર્કની પ્રેક્ટિસ આપીશ આમાંથી જેટલા પણ પ્રશ્નો બને છે તેની, જેથી આપણને 1 માર્કના જેટલા પ્રશ્નો આવશે તેના પૂરા માર્ક્સ મળી શકે. તો થિયરી જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે તેમાંથી બનતા ટૂંકા પ્રશ્નો આપણે વિચારતા જવા અને બુકમાં નોંધ કરતી જવી. સો સાઇન 45 ઇક્વલ ટુ કોસ 45 ઇઝ ઇક્વલ ટુ 1/√2, કિંમત યાદ રહી ગઈ અત્યારે જ, અને tan 45 ઇઝ ઇક્વલ ટુ 1. બહુ જ ઇઝી કિંમત છે. ચાલો હવે આપણે 0 અને 90 ડિગ્રી આ ખૂણા માટે આપણે ત્રિકોણમિતિ ગુણોત્તરો વિચારીએ. હવે અહીંયા આપણે થોડું વધુ વિચારીશું કે આકૃતિ ખાસ સમજીશું. જો 0 અંશ, હવે જો આ ક્રમશઃ આકૃતિ બતાવે છે, આપણે ટેક્સ્ટબુકમાં પણ સેમ આવી આકૃતિ આપેલી છે. ખાસ તમારી ટેક્સ્ટબુક સામે રાખજો કે મારે એ ખૂણો 0 અંશનો કરવો હોય તો આ સી બિંદુ પાસે, મતલબ કે એસી રેખાખંડ છે, તો આ બિંદુ મારે ધીમે ધીમે લઈ આવવું પડે બી પાસે. મતલબ કે 0 એંગલ કોઈ પણનો કરવો છે તો મતલબ કે એ રેખાખંડ છે એસી અને એ બી બંને એક થઈ જવા જોઈએ, તો જ એંગલ 0 ન બને. હવે જો તમે ક્રમશઃ પ્રક્રિયા જોતા જાઓ, આપણે ધીમે ધીમે એસી રેખાખંડને બી બિંદુ તરફ નમાવીએ છીએ અને સી બિંદુ અને બી બિંદુ બંને એક બની જશે, તો જ ખૂણો એ 0 અંશનો થાય. હવે જો એ બી અને એસી બાજુ બે ઇક્વલ થઈ ગઈ. એ બી ઇઝ ઇક્વલ ટુ શું બની ગયા, એસી. બીસી બાજુનું અસ્તિત્વ જ નથી. હવે બીસી બાજુનું અસ્તિત્વ ન હોવાથી એ બાજુની કિંમત કેટલી થઈ ગઈ, 0. તો હવે આપણે સાઇન 0 લખીએ તો 0 જ થાય. શા માટે,
કારણ કે સાઇન 0 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ બીસી તો છે જ નહીં, એટલે 0 છેદમાં કર્ણ એસી એટલે શું બની જાય? 0 જ થાય. કોસ 0 ની કિંમત, કોસ 0 એટલે 0 ની પાસેની બાજુ એટલે કોણ થાય? એબી, છેદમાં કર્ણ એટલે કોણ થશે? એસી. હવે એબી અને એસી બાજુ તો એક જ બની ગયા. એબી ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? એસી. કારણ કે આપણે આ ખૂણો એને 0 કરવો હોય તો એબી બાજુ અને એસી બાજુ બંને એક કરવી પડે. તો બંને ઇક્વલ હોય એબી અને એસી બાજુ તો ગુણોત્તર કેટલો થાય? 1 થાય. તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે આ બંનેની કિંમત ઉપરથી tan 0 મેળવવું હોય તો tan એટલે શું થાય? sin upon cos. sin upon cos એટલે sin 0 ઇઝ ઇક્વલ ટુ 0 અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. 0 છેદમાં 1 એટલે થાય tan 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આપણને 0 અંશે આ ત્રણ કિંમત મળી ગઈ. હવે અહીંયા વિચારો કે sin 0 0 હોય તો cosec 0 આનો વ્યસ્ત થાય 1/0 જે અવ્યાખ્યાયિત છે, કારણ કે 1 છેદમાં 0 આવે તો 0 નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. એટલે sin 0 જો 0 હોય તો તેનો વ્યસ્ત cosec 0 અવ્યાખ્યાયિત થઈ જાય. એવી જ રીતે cos 0 1 હોય તો cos નો વ્યસ્ત sec હોય તો sec 0 કેટલો થાય? 1 નો વ્યસ્ત તો 1 જ થાય. તો sec 0 ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1. અહીંયા sin ની જેવું જ થશે. tan 0 0 છે તો tan નો વ્યસ્ત cot. cot 0 શું થશે? 1/0. રાઈટ? વ્યસ્ત આપણને આવડવું જોઈએ કે 0 અંશમાં છે તો cot 0 લખો તો 1/0 થઈ જાય. તો 1/0 તો એ પણ બનશે અવ્યાખ્યાયિત. ચાલો હવે આપણે 90 ડિગ્રી માટે વિચારીએ. હવે ખૂણા એ ને આપણે 90 અંશનો બનાવવો હોય તો મતલબ કે એ ખૂણાને આપણે જે અહીંયાથી એનું સ્થાન અહીંયા કરીએ તો જ તે 90 અંશનો બને, કારણ કે આપણે કાટખૂણાની નજીક લેતા જાઓ એમ ખૂણાનું મૂલ્ય વધતું જાય. રાઈટ? આ કન્સેપ્ટ યાદ રાખજો ખાસ, કે જેમ કાટખૂણાની નજીક જતા જઈએ તેમ આ ખૂણાનું મૂલ્ય વધતું જાય અને એક્ઝેક્ટ જ્યારે આપણે બી બિંદુ ઉપર આવીએ ત્યારે ખૂણો એ પણ કેવો બની જાય? કાટખૂણો. તો એ બિંદુ અને બી બિંદુ બંને એક જ બની જાય. ક્યારે? કે જ્યારે એ બિંદુ આ જે એબી રેખાખંડ છે આવી રીતે નાનો થતો જાય અને એસી રેખાખંડ અને બીસી રેખાખંડ બંને એક જ બની જાય. એટલે કે આપણે એ બિંદુને મૂવ કરાવવાનું છે બી બિંદુ સુધી. તો જો આપણે ક્રમશઃ આકૃતિમાં તમે ડોટ લાઇનથી જોવો છો કે મૂળ સ્થાન ડોટ લાઇન બતાવે છે અને ક્રમશઃ આપણે એને બી બિંદુ સુધી લઈ જાઓ તો એસી બાજુ અને બીસી બાજુ બંને ઇક્વલ થઈ જશે, કારણ કે એ અને બી બિંદુ બે એક થઈ ગયા. તો હવે આપણે અહીંયા કર્ણ એસીનું અસ્તિત્વ જ રહ્યું નહીં. જેમ અહીંયા બીસી બાજુનું અસ્તિત્વ નહોતું તેમ અહીંયા આ કર્ણ એસીનું અસ્તિત્વ ના રહ્યું. કે આપણે એ બી બાજુનું અસ્તિત્વ ના રહ્યું. આ પ્રશ્ન પહેલા ખાસ થવો જોઈએ. વિચારો, વિડીયોની લેક્ચર જ્યારે શીખતા હોય ત્યારે પેરેલલ વિચારો કે કઈ બાજુનું અસ્તિત્વ નથી. હવે કર્ણનું અસ્તિત્વ તો છે જ, બરાબર છે. કઈ બાજુ 0 થઈ ગઈ? એ બી બાજુ 0 થઈ ગઈ. રાઈટ? કારણ કે આપણે કર્ણ એસીને એવી રીતે ગતિ કરાવી કે બી બિંદુ પાસે એ બિંદુ આવી ગયું, જેથી કર્ણ તો છે જ, પરંતુ એ બી બાજુ થઈ ગઈ 0. પહેલા ઉપરની આકૃતિમાં બીસી બાજુ 0 થઈ ગઈ હતી, નીચેની આકૃતિમાં એ બી બાજુ 0 થઈ ગઈ અને કર્ણ એસી અને બીસી બાજુ ઇક્વલ થઈ ગયા. એટલે કર્ણ એસી ઇઝ ઇક્વલ ટુ કર્ણ એસી. જો જેટલી કિંમત છે એટલી જ આપણે બીસીની કિંમત થઈ ગઈ. તો હવે sin 90 ની કિંમત મેળવીએ. sin 91 કઈ રીતે થશે તે વિચારો. sin 90 એટલે ખૂણો એ, ખૂણા એની સામેની બાજુ છેદમાં કર્ણ. તો બીસી અપોન એસી, બીસી અને એસી બાજુ એક જ થઈ ગયા, બંનેની કિંમત સમાન છે તો 1/1 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે ઇક્વલ છે. બીસી અપોન એસી બે સમાન છે એટલે 1 થઈ જશે. આપણે કોઈ પણ કિંમત હોય, ધારો કે બંનેની કિંમત 5 હોય, જ્યારે આપણે 90 અંશનો ખૂણો બનાવો ત્યારે જ આવું શક્ય બને છે, એ સિવાય શક્ય બનતું નથી. એ ખાસ સમજવું. કર્ણ અને બાજુ ક્યારે ઇક્વલ થાય નહીં. જ્યારે આપણે એને 90 નો ખૂણો બનાવવો હોય કે 0 હોય ત્યારે જ કર્ણ અને કોઈ બાજુ ઇક્વલ બનતી હોય છે. એ સિવાય બીજા કોઈ પણ ખૂણામાં કાટકોણ ત્રિકોણમાં કર્ણ સૌથી મોટી બાજુ જ હોય છે, કોઈ બાજુને સમાન થાય નહીં. આ કન્સેપ્ટ ખાસ સમજવું. હવે cos 90, cos 90 એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે પાસેની બાજુ એટલે કઈ થઈ? એ બી થઈ.
કારણ કે આપણે ખૂણા એ ને 90 અંશનો બનાવ્યો છે. તો એ બી બાજુનું હવે અસ્તિત્વ જ નથી. કર્ણ એસી, તો એ બી બાજુ અસ્તિત્વ નથી એટલે 0 થઈ ગઈ. તો 0 ના છેદમાં કર્ણ એટલે 0. હવે tan 90 આપણે શોધવું હોય તો tan એટલે શું થશે? sin 90 upon cos 90. sin અને cosનો ગુણોત્તર એટલે tan બને. તો 1/0, 1/0 એટલે શું બની જશે? અવ્યાખ્યાયિત. કારણ કે 1/0 થાય એટલે 0નો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે નહીં, એટલે tan 90 ની કિંમત અવ્યાખ્યાયિત કહેવાય. તો જો આપણે બધાની કિંમત શીખી ગયા, 30 અંશના ખૂણે, 60 અંશના ખૂણે, 45 અંશના ખૂણે, 0 અંશના ખૂણે અને 90 અંશના ખૂણે. હવે બધાને આપણે કોષ્ટકમાં રજૂ કરી દઈએ. જો તો આ રીતે આપણને કોષ્ટક પરફેક્ટલી આવડવું જોઈએ. આને કઈ રીતે વાંચીશું કે sin a, આ ખૂણા એ બતાવે છે અને આ એનું મૂલ્ય આ એના સંદર્ભે લખેલા છે. અહીં થીટા પણ લખી શકો છો તમે, અહીંયા થીટા, sin થીટા, cos થીટા, tan થીટા પણ લખી શકો છો વગેરે. તો આ ખૂણા એનું મૂલ્ય બતાવે છે 0, 30, 45, 60 અને 90. તો આપણે જેમ હમણાં કિંમત શોધી તેમ sin 0 એ 0, 30 એ 1/2, ક્રમશઃ વધતી જાય છે કિંમત, 45 એ 1/√2, 60 એ √3/2 અને 90 એ 1. તો સાઇન જો 0 થી 90 તરફ જતા કિંમત વધતી જાય છે. 0, 1/2, 1/√2, √3/2 અને 1. હવે cos, હવે જો આપણે કોષ્ટક યાદ રાખવું હોય તો આખી લાઈનને રિવર્સ કરી નાખો એટલે કોસની લાઈન બની જશે. જો 1 ને અહીંયા લખો, √3/2, 1/√2 એઝ ઇટ રહેશે, 1/2 અને 0. તો કોસની કિંમત આપણે હમણાં મળી. તો આ રીતે આખા કોષ્ટકમાં આપણે જે કિંમત શોધી બધાની, સાઇન, કોસ અને ટેન, એ પરથી આપણે બધાના વ્યસ્ત અહીંયા લખીએ. જો સાઇનનો વ્યસ્ત કોસેક, તો 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત, 30નો જે કિંમત છે 30 અંશ છે, 1/2 વ્યસ્ત 2, 45 એ √2/1, તો એનો વ્યસ્ત √2, અને કોસેક 60 થશે 2/√3, કોસેક 90 1નો વ્યસ્ત 1. આ રીતે સેક અને કોટ. તો આજે આપણે આ કોષ્ટકની કિંમત હોમવર્કમાં મોઢે કરતા શીખી જવાનું છે. કોષ્ટક પણ આપણને મોઢે લખતા આવડી જવું જોઈએ. આપણે કિંમત કઈ રીતે મળે છે તે પણ શીખીએ. આપણે ગોખણ પટ્ટી કરવાની નથી. દરેક જે મૂલ્ય છે 0, 30, 45, 60 અને 90 કેવી રીતે મળે છે તે આપણને જે થિયરી શીખી છે અને કોષ્ટક તે પરથી આપણે લખ્યું, તો કોષ્ટક આપણને આ રીતે પરફેક્ટલી મોઢે આજે જ આવડી જવું જોઈએ. આ લેક્ચર શીખતા જઈએ અને પછી કોષ્ટકની પહેલા પ્રેક્ટિસ કરવાની અને પછી દાખલા ગણવાની. ચાલો આપણે હવે સ્વાધ્યાય 8.2માં આ કોષ્ટકનો ઉપયોગ કરીને ગણતરી કરીએ. બહુ જ ઇઝી પ્રશ્નો છે આ બધા, 1 માર્કમાં પૂછાય એવા પ્રશ્નો છે. માત્ર આપણે કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. સો પેટા પ્રશ્ન 1, ક્વેશ્ચન પહેલાનો, સ્વાધ્યાય 8.2. sin 60 × cos 30 + sin 30 × cos 60. કિંમત મૂકીએ. sin 60 તો આપણે હમણાં જ કોષ્ટક બાજુમાં રાખું છું એટલે તમને કિંમત મૂકવામાં મદદરૂપ થશે. પછી આપણે આવી રીતે કોષ્ટક સાઈડમાં રાખીશું નહીં. આ પહેલા બીજા દાખલામાં જ આપણે શરૂઆતમાં રાખીએ એટલે તમને ખ્યાલ આવે કિંમત મૂકવાની. તો જો sin 60 એટલે કેટલા છે આ રીતે જોવાનું, sin 60 √3/2, cos 30 √3/2, sin 30 1/2 અને cos 60 1/2. રાઈટ. હવે ગણતરી કરો. √3 × √3 એટલે 3 અને છેદમાં 2 દુ 4 અને 1 એકા 1ના છેદમાં પણ 4 થશે. તો 3/4 + 1/4, તો અંશનો સીધો સરવાળો 4/4 = 1. તો છે ને ખૂબ જ ઇઝી પ્રશ્ન, 1 માર્કમાં પૂછાય છે આવા. બીજો પેટા પ્રશ્ન, 2 tan² 45 + cos² 30 - sin² 60. હવે જો અહીંયા વર્ગ છે તો જે આપણે કિંમત મૂકીએ ને પછી તેનો વર્ગ કરવાનો. જેમ કે tan 45 ની પહેલા કિંમત મૂકવાની. tan 45 એટલે 1, tan 45 અને cot 45 ઇક્વલ હોય. અહીંયા આપણે જો આ રીતે જોડી જોડી પણ વિચારવાની કે કયા બંનેની જોડી ઇક્વલ છે. આજે તમે હોમવર્કમાં એક્સ્ટ્રા એ પણ કામ કરજો કે કયા બે ગુણોત્તરની કિંમત કેટલા ખૂણાએ સમાન છે. તે જોડી જોડી લખશો તો પછીની થિયરી ઇઝી થઈ જશે. સો કિંમત મૂકીએ. જો tan 45 એટલે 1, વર્ગ છે એટલે વર્ગ કરવો પડે, આખો વર્ગ, પ્લસ cos 30 એટલે √3/2 એનો પૂર્ણ વર્ગ,
sin 60 √3/2 નો પૂર્ણ વર્ગ. અહીંયાથી જ આપણે બાદબાકી કરી શકીએ. આ બંને ઇક્વલ છે. આ બંને ઇક્વલ હોવાથી 0 થઈ જશે એટલે 2 એક જ રહેશે. છતાં પણ આપણે વર્ગ કરીએ તો અહીંયા 1 નો સ્ક્વેર 1, 2 કા 2. √3 નો વર્ગ 3 છેદમાં 2 દુ 4 અને -√3 નો વર્ગ 3 છેદમાં 4. એ બંને કેન્સલ આઉટ. ફાઇનલ આન્સર 2 થયું. પેટા પ્રશ્ન ત્રીજો, cos 45 sec 30 પ્લસ cosec 30. આપણને સેક અને કોસેકના જો જલ્દી યાદ ના રહીએ તો સાઇન કોસ ટેન આવડતા હોય તો તેનો વ્યસ્ત વિચારી લેવાનો. એ જ આપણા સેક કોસેક અનુક્રમે બનતા હોય. તો ચાલો આપણે કિંમત મૂકીએ. cos 45 1/√2, sec 30 તો cos 30 નો વ્યસ્ત, cos 30 હતું √3/2 તો sec 30 2/√3. cosec 30 એટલે sin 30 નો વ્યસ્ત, sin 30 હતું 1/2 તો cosec 30 થશે 2. હવે આ દાખલામાં અહીંયા આપણે પહેલા સાદરૂપ આપવાનું. આ √3 છે એને ગુણાકારમાં મૂકીશું કારણ કે આપણે લસા લેવા પડશે અને પછી છેદમાં અસમય સંખ્યા રહે તો તેને સમયકરણની પ્રક્રિયા કરવાની. તો લસા લેશો તો શું બનશે? આ અંશ તો એમનેમ જ રહેશે 1/√2 છેદમાં એનો લસા થશે √3 એટલે છેદનો અંશ બનશે 2 + 2√3/√3. છેદનો છેદ અંશમાં જશે એટલે આ રીતે બની જશે કે જો એક ગુણાકારમાં √3 એટલે √3, આ √2 અહીં છેદમાં આવી જાય તો √2 × 2 + 2√3. હવે છેદમાં અસમય સંખ્યા જવાબમાં રાખવાનો નહીં. આપણે કાં તો ગુણાકાર કરવાથી સહેલી પ્રક્રિયા થતી હોય અથવા છેદનું સમયકરણ કરવાનું, જે આપણે પ્રકરણ નંબર 1માં શીખી ગયા છીએ. તો અહીંયા આપણે 2√2 + 2√6 છેદમાં અસમય સંખ્યા છે તો આપણે તેની અનુબદ્ધ કરણી, છેદ છે 2√2 + 2√6 તો એની અનુબદ્ધ કરણી શું બને? 2√2 - 2√6 ને અંશ અને છેદને ગુણાકાર કરી લેવાનું. રાઈટ? આ અનુબદ્ધ કરણી કઈ રીતે લેવાની તે પણ આપણે પહેલા ધોરણ 9માં પણ અભ્યાસ કર્યો છે અને 10માં પણ અભ્યાસ કર્યો છે. તો છેદનું સમયકરણ કરવા માટે અંશ અને છેદને તેની અનુબદ્ધ કરણી વડે ગુણાકાર કરીએ. તો અંશમાં 2√6 - 2√2 છેદમાં 2√6 - 2√2. આપણે મોટી સંખ્યાને આ રીતે ક્રમ બદલી કરી શકીએ. 2√6 + 2√2 લખી શકો એટલે આપણે નિશાનીમાં કોઈ ભૂલ ના પડે. અહીંયા કંઈ જ નથી કર્યું, માત્ર 2√6 પહેલા લખ્યા છે અને 2√2 પછી, એટલે બંને પ્લસ છે. સરવાળામાં આપણે ક્રમ બદલી શકીએ છીએ. હવે જો અંશમાં જે છે તો 2 આપણે 2√3 લખી અને અહીં બંનેમાંથી બગડો કોમન લઈ લીધો. છેદમાં 2√6 + 2√2 × 2√6 - 2√2 તો a + b અને a - b નું સૂત્ર અપ્લાય થશે. અહીંયા a² - b². એટલે 2√6 નો પૂર્ણ વર્ગ - 2√2 નો પૂર્ણ વર્ગ એટલે કેટલો થશે? જો અહીંયા 2 નો વર્ગ 4 અને √6 નો 6 એટલે 6 ચોક 24 બની જાય અહીંયા, અને માઇનસ 2 દુ 4 અને √2 નો 2 થઈ જશે એટલે 4 દુ 8 થઈ જશે. જો આપણે સમજીએ અહીંયા તો જો આ થઈ ગયું. આ સ્ટેપ જેમ છે એમ જ લખ્યું હતું આપણે કે 2√3 × √6 - √2 સામાન્ય લીધો હતો. છેદમાં આપણે આનો પૂર્ણ વર્ગ કર્યો. 2 નો વર્ગ 4 અને √6 નો વર્ગ 6, 6 ચોક 24 માઇનસ 2 નો વર્ગ 4 અને √2 નો 2 એટલે 4 દુ 8. 24 - 8 એટલે છેદમાં આવી ગયો 16. તો જો આ દાખલામાં રકમ ખૂબ જ નાની હતી પણ ગણતરી થોડી લાંબી થઈ. શા માટે? કારણ કે છેદમાં અસમય સંખ્યા મળી હતી. એટલે છેદમાં અસમય સંખ્યા હોય તો આપણો દાખલો અધૂરો રહેશે અને માર્ક્સ પણ આપણને પૂરા મળશે નહીં. આપણે છેદનું સમયકરણની પ્રક્રિયા કરવાની, તો જ આપણને છેદમાં જ્યારે સમય સંખ્યા મળશે એ આન્સર આપણો ફાઇનલ આન્સર કહેવાશે. તો જ આપણને પૂરા માર્ક્સ મળી શકે. તો અહીંયા આ ત્રીજા પેટા પ્રશ્નમાં ફાઇનલ આન્સર મળ્યો 2√3 × √6 - √2/16. રાઈટ. હજી આપણે સાદુરૂપ આપી શકીએ તેને. જો √3 નો ગુણાકાર અંદર કરી નાખો. જો આ ફાઇનલ આન્સર પણ રાખી શકો છો અને અંદર ગુણાકાર કરીને પણ તમે એક સ્ટેપ વધારી શકો છો કે √3 જે √6 છે તો ગુણાકાર કરો તો વર્ગમૂળની અંદર ગુણાકાર થાય. અસમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર થઈ શકે. સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર થઈ શકે નહીં. તો 6 તેરી 18 બને અને માઇનસ આ √3 નો ગુણાકાર અહીંયા √2 સાથે તો 3 દુ 6
પરંતુ ખાસ યાદ રાખજો કે અંદર વર્ગમૂળમાં જ રહેશે અને અહીંયા 2 નો છેદ ઉડાડી નાખ્યો 16 સાથે 2 અઠ્ઠા 16 તો છેદમાં આવી ગયા 8 એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દીધું. સો હજી આપણે એને સાદુરૂપ આપવું હોય તો રૂટ ઓફ 18 છે તો વર્ગમૂળ 18 ની કિંમત થાય 3√2. યાદ કરો આપણે પહેલા પણ શીખી ગયા છીએ 18 છે તો 9 દુ 18 તો 9 નું વર્ગમૂળ નીકળે 3 તો 3√2 માઇનસ √6/8. તો આ રીતના આપણે જો 3 સ્ટેપમાં સાદુરૂપ આપી શકીએ. અહીંયા તો જ્યારે કોઈ છેદ ઉડે તો ત્યાં ઉડાડી જ દેવાના, પછી આ રાખો તોય ચાલશે અને અહીંયા સુધી સાદુરૂપ આપો તો પણ ચાલે. ચાલો પેટા પ્રશ્ન ચોથાનો અભ્યાસ કરીએ. sin 30 plus tan 45 minus cosec 60 છેદમાં sec 30 plus cos 60 plus cot 45. પહેલા તો બધાની કિંમત મૂકવાની હોય. sin 30 1/2 plus tan 45 1 minus cosec 60 2/√3. કિંમત સાચી મૂકશો તો જ સાચો જવાબ આવશે, નહીતર આપણને ગણતરી આવડતી હોવા છતાં જો ભૂલથી પણ એકની કિંમત જો ખોટી મુકાઈ જશે તો આખો દાખલો આપણો ખોટો થશે. sec 30 2/√3 cos 60 1/2 plus 1. અંશમાં લસા લેવાનું 2√3, છેદનો પણ લસા આવશે 2√3 એટલે અંશમાં જે આ સ્ટેપ્સ છે એનો લસા પણ 2√3 આવશે અને છેદનો લસા પણ 2√3 આવશે. રાઈટ? તો જો અહીંયા સાદુરૂપ આપી દીધું કે 1/2 plus 1 છે તો આપણે પેલા 1/2 plus 1 એટલે 2 એકા 2 ને 3 દૂતીયાંશ. અહીંયા પણ કરી શકો છો તમે 2 એકા 2 ને 3 એટલે 1/2 plus 1 એટલે 3/2. હવે જો અંશમાં 3/2 minus 2/√3 છેદમાં 3/2 plus 2/√3. મેં હમણાં જ કહ્યું તે મુજબ અંશ અને છેદ બંનેનો લસા સરખો થશે 2√3. આપણે √3 નો ગુણાકાર અહીંયા કરવો પડે 3√3 minus 2 દુ 4 છેદમાં 2√3. છેદમાં પણ સેમ પ્રક્રિયા લસા આવશે 2√3, ચોકડી ગુણાકાર 3√3 plus 2 દુ 4. હવે અંશનો છેદ અને છેદનો છેદ બંને ઇક્વલ છે એટલે ઉડી જશે કારણ કે છેદનો છેદ ક્યાં જાય અંશમાં, તો આ અને આ બંને ઉડી ગયા તો ફાઇનલ આન્સર કેટલો થશે 3√3 minus 4/3√3 plus 4. પરંતુ એ પણ અસમય સંખ્યા જ મળી. રાઈટ? એટલે હજી પણ આપણે એને સમયકરણની પ્રક્રિયા કરવી પડે એટલે છેદની અનુબદ્ધ કરણી વડે અંશ અને છેદને ગુણાકાર કરીએ 3√3 minus 4. આપણે છેદને જ ધ્યાન આપવાનું 3√3 plus 4 છે તો અંશ અને છેદને 3√3 minus 4 વડે ગુણાકાર કરીએ. હવે આ ઇક્વલ હોવાથી પૂર્ણ વર્ગ લખી શકાય, બધામાં એવું થાય તેવું જરૂરી નથી. 3√3 minus 4 અંશમાં મળે છે અને આપણે ગુણાકાર પણ એ જ પદ સાથે કર્યો છે એટલે પૂર્ણ વર્ગ થઈ ગયો. છેદમાં 3√3 plus 4 અને 3√3 minus 4 તો a² minus b² નું સૂત્ર બની જશે 3√3 whole square minus 4 square. વર્ગ કરતી વખતે ધ્યાન રાખવાનું છેદમાં 3 તેરી 9 અને √3 નો વર્ગ 3 થશે એટલે 9 તેરી 27 માઇનસ ચોકે ચોકે 16 અને અંશમાં પૂર્ણ વર્ગનો વિસ્તરણ પણ કરી શકો છો અથવા એમનેમ પણ રાખી શકો છો. તો પૂર્ણ વર્ગનું વિસ્તરણ આપણે કરવું હોય તો a² minus 2ab plus b² વાળું સૂત્ર વાપરવું પડે. a² એટલે 3√3 નો પૂર્ણ વર્ગ 27 થાય, 4 નો વર્ગ 16 થાય અને મધ્યમ પદ આપણે શું કરીએ 2ab એટલે થશે આપણે અહીંયા જે 3√3 minus 4 છે એનો પૂર્ણ વર્ગ આપણે કર્યો તો આપણને જે જવાબ મળ્યો કે 26 plus 16 minus 24 એટલે 2 તેરી 6 ચોક 24 √3. કારણ કે 2ab 2 તેરી 6 ચોક 24 અને √3 એટલે 2ab આ થશે. હવે 27 અને 16 નો સરવાળો કરી લઈએ 43 છેદમાં આ 27 અને 16 ની બાદબાકી થશે એ થશે 11. તો ફાઇનલ આન્સર છેદમાં સમય સંખ્યા રહેવું જોઈએ. તો આ ચોથા પેટા પ્રશ્નનો જવાબ મળ્યો 43 minus 24 √3 છેદમાં 11. તો 8.2 માં આપણે હવે પાંચમો પેટા પ્રશ્ન શીખીએ. 5 cos² 60 plus 4 sec² 30 minus tan² 45 છેદમાં sin² 30 plus cos² 30. ઝડપથી કિંમત મૂકી દઈએ આપણે. સ્ક્વેર છે એટલે પૂર્ણ વર્ગ લખવો પડે cos 60 1/2 પૂર્ણ વર્ગ પ્લસ 4 એમનેમ sec 30 ની કિંમત 2/√3 નો પૂર્ણ વર્ગ tan 45 1
છેદમાં એટલે પહેલા પૂર્ણ વર્ગ લખી નાખવાનું. sin 30 1/2 નો પૂર્ણ વર્ગ પ્લસ cos સ્ક્વેર 30 છે એટલે √3/2 નો પૂર્ણ વર્ગ. એટલે પહેલું કાર્ય કરવાનું કે બધાના વર્ગ કરી નાખવાના. 1/4 થઈ જશે 4 છેદમાં આ જે છે 2 દુ 4 4 છેદમાં વર્ગમૂળ 3 છે એટલે થઈ જશે 3 ચોકે ચોકે 16 અંદર ગુણાકાર કરી નાખ્યો છે. અહીંયા પણ તમે 5 એકા 5 મૂકી શકો છો કારણ કે 2 દુ 4 ને ચોકે ચોકે 16 છેદમાં 1/4 પ્લસ √3 નો 3 અને 2 દુ 4. તો અંશમાં લસા 12 થશે અને છેદમાં લસા 4 થશે. ચાલો તો 12 લસા થાય તો આપણે અહીંયા 5 ને 3 વડે ગુણવા પડે કારણ કે 4 તેરી 12 બનાવવાના હોય. તો 4 તેરી 12 લસા હોય તો અહીંયા 3 વડે ગુણીશું, અહીંયા 4 વડે અને અહીંયા 12 વડે. તો 5 તેરી 15 16 ચોક 64 અને -12 એકા 12 છેદમાં તો 1/4 પ્લસ 3/4 એટલે ડાયરેક્ટ 4/4 થઈ શકે. છેદનો છેદ અંશમાં જાય તો છેદ ઉડી શકે 4 તેરી 12 અને સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 67/12. અથવા તમે ડાયરેક્ટ છેદનો છેદ ના વિચારો તો આ 4 તો એમનેમ જ કેન્સલ આઉટ થાય છે, રાઈટ? એટલે છેદમાં એક જ રહેશે એટલે અહીંયા સીધો સરવાળો બાદબાકી કરી નાખો. 15 માંથી 12 જાય તો 3 64 ને 3 67 છેદમાં 12 એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 4 કેન્સલ આઉટ કરી શકાય. તો આ થયો આન્સર 5મા પેટા પ્રશ્નનો. તો આજે આપણે સ્વાધ્યાય 8.2માં મહત્વના જે ખૂણાઓ પરથી 0, 30, 45, 60 અને 90ના ત્રિકોણમિતીય ગુણોત્તર મૂલ્યો શોધતા શીખ્યા. તે મૂલ્યોને આપણે કોષ્ટકમાં રજૂ કરી અને મૌખિક પણ આપણને એટલું યાદ રહી જવું જોઈએ કે આપણે કોઈ પણ કિંમત મૂકતી વખતે વારંવાર કોષ્ટકની જરૂરિયાત પડે નહીં. અને તેનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 8.1ના પ્રશ્ન નંબર 1ના બધા જ પેટા પ્રશ્નો ઉકેલ્યા છે. એટલે આ બધા પેટા પ્રશ્નો તમારે ફરીથી ગણવાના છે અને સાથે સાથે હોમવર્ક કરવાનું છે ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 7. આપણે નેક્સ્ટ ચોથા લેક્ચરમાં સ્વાધ્યાય 8.2ના બાકીના દાખલાઓ શીખીશું. તો આ જ રીતે આપણી યુટ્યુબ ચેનલ પરથી પ્રેક્ટિસ કરતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. તો આ પ્રકરણ ઝડપથી આવડી જાય તેટલું ઇઝી જ છે. આપણે ચોથા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.